નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું બોલે ગુજરાત ચેનલની એક નવા જ વિડીયો. તો આજના વિડીયોમાં આજે આપણે ભરતી લઈને આવ્યા છીએ. બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભરતી હાલ બહાર પાડવામાં આવેલી છે. તેના વિશે તો આજના વિડીયોમાં ભરતીને તમામ માહિતી તમને આપી દેવાની છે, જેવી કે લાયકાત શું રહેવાની છે, કુલ કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડેલી છે, છેલ્લી તારીખ શું છે, આ પરીક્ષા વગર સીધી પણ ભરતી હોઈ શકે છે. આ તમામ ચર્ચા આજના આપણે કરવાના છીએ. કે તો જો વિડીયો પૂરો જોજો, તથા જો તમે અમારી બોલે ગુજરાત ચેનલની ઉપર નવા જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપના આવા જ નવી ભરતી અથવા તો નવી સરકારી યોજનાનો વિડીયો છે કે સમયસર આપના માટે લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો ભરતીમાં સૌ પ્રથમ આપણે બેઝિક માહિતી વાત કરી લઈએ. તો સંસ્થાનું નામ જોઈએ તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસી. પોસ્ટના નામ જોઈએ તો જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક ટેક, આસિસ્ટન્ટ, લેબ ટેકનિક. કુલ જગ્યાઓ જોઈએ તો 9 પોસ્ટ. એપ્લિકેશન મોડ જોઈએ તો ઓનલાઈન ઓજસ દ્વારા પણ થઈ શકે. અરજીની તારીખ જોઈએ તો 9/1 થી લઈને 29/1/2026 સુધી. નોકરીનું સ્થાન જોઈએ તો ભાવનગર ગુજરાત. સત્તાવાર વેબસાઇટ જોઈએ તો આપણે bmcgujarat.com તો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ખાલી જગ્યાઓ વિગતો જોઈએ. પોસ્ટનું નામ અને વિશ્લેષણ. પોસ્ટનું નામ અને કુલ જગ્યાઓ જોઈએ તો વધારાના મદનશીન એન્જિનિયર મિકેનિકમાં 1 જગ્યા, વધારાના મદનશીન એન્જિનિયરમાં ઇલેક્ટ્રોનિકમાં 2 જગ્યા, ટેકનિક આસિસ્ટન્ટ મિકેનિકમાં 2 જગ્યા, હેડ ક્લાર્કમાં ઇન્ફેક્શનમાં 1 જગ્યા, સિનિયર ક્લાર્કમાં જોઈએ તો આપણે 1 જગ્યા, લેબ ટેકનિશિયનમાં જોઈએ તો 2 જગ્યા. એમ કરીને કુલ જગ્યા 9 જગ્યા છે. આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ તો એન્જિનિયરમાં સંબંધિત એન્જિનિયર શાખા મિકેનિક અથવા ઇલેક્ટ્રોનિકમાં ડિગ્રી ડિપ્લોમા હોવી જરૂરી છે. ક્લાર્કમાં જોઈએ તો આપણે કોમ્પ્યુટર જ્ઞાન સાથે સ્નાતક ડિગ્રી પણ હોવી જરૂરી છે. લેબ ટેકનિશિયનમાં જોઈએ તો લેબ ટેકનોલોજીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવી જરૂરી છે. અરજી ફી જોઈએ તો આપણે ઉમેદવાર પોસ્ટ ઓફિસમાં નિર્ધારિત ફી ચૂકવવામાં રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ જોઈએ તો 2 ફેબ્રુઆરી 2026 સુધીમાં 3 વાગ્યા સુધી. ફી વગર અરજી આપમેળે નકારવામાં આવશે. ફી નહીં ભરી હોય તો તમારું ફોર્મ પણ રિજેક્ટ થઈ શકે છે. ઘટના અને તારીખનો સમય જોઈએ તો ઓનલાઈન અરજી કરવાનું શરૂ 9 જાન્યુઆરી 2026 થી શરૂ થઈ ગયું છે. ઓનલાઈન અરજી કરવાનો અંત જોઈએ તો આપણે 29 જાન્યુઆરી 2026 સુધી. ફી ભરવાની છેલ્લી તારીખ જોઈએ તો આપણે 2 ફેબ્રુઆરી 2026 સુધી. કેવી રીતે અરજી કરવી બીએમસી ભરતીમાં? ઓજસ સત્તાવાર વેબસાઇટ ઉપર ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લો. ઓનલાઈન એપ્લિકેશનમાં અરજી કરો અને નેગેટિવ પર કરો બીએમસી પસંદ કરો. તમે પોસ્ટનું નામ અરજી કરવા માંગો છો તો પસંદ કરો. દાખલા તરીકે જુનિયર ક્લાર્કમાં અરજી ફોર્મને સચોટ વ્યક્તિ અને શૈક્ષણિક વિગતો ભરો. તમારો ફોટો અને સહી અપલોડ કરો અને અરજીને સબમિટ કરો અને તમારા કન્ફર્મેશન નંબર નોંધી લો. સંલગ્ન એન્ટર કરો અને સમમર્યાદા પહેલા નજીકના કોમ્પ્યુટર રાઇઝ પોસ્ટમાં ઓફિસની ફી ચૂકવો. આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે, નવા ટોપિકની સાથે. પરંતુ મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા રહીશું.